જેના હાથમાં લાઠી છે એ પણ ડાબા હાથમાં લઈ લેજો। ભારત જેટલા કેટલા રે કેટલા અડધા ભારત જેટલા જય જોહાર જય જોહાર જય આજે જે રેલીનું આયોજન થયેલું છે એ આજથી 200 વર્ષ પહેલા ભીમા કોરેગાંવ 1 જાન્યુઆરી 1818 ના દિવસે આ સમાજ પર થયેલા અત્યાચાર અન્યાયને ધ્યાનમાં રાખી અને મહારો દ્વારા એક યુદ્ધ લડાયો હતો। આ યુદ્ધની અંદર જે અસમાનતાવાદી વ્યવસ્થાવાળા માણસોને, જે મનુવાદી માણસોને, જે જાતિવાદમાં માનનારા માણસોને 500 મહાર યોદ્ધાઓએ 28,000 પેશવાઓને એક દિવસની અંદર મોતને ઘાટ ઉતારી દીધા હતા। ઇતિહાસ છે કે જેને વાંચવો હોય એ ગૂગલની અંદર સર્ચ કરીને વાંચી શકે। એ ગૂગલમાં સર્ચ કરીને વાંચી શકે કે ભીમા કોરેગાંવ જે મહારાષ્ટ્રની ધરતી ઉપર પુના શહેરની નજીક ભીમા કોરેગાંવ કરીને એક ભીમા નદી છે ત્યાં આવેલું છે। આ વ્યવસ્થાને જડમૂળથી ઉકેલી નાખવા માટે 500 મહાર યોદ્ધાઓએ આ યુદ્ધ લડ્યું। એના પછી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, જ્યોતિબા ફૂલે એને શિક્ષણની શરૂઆત કરી અને આ દેશની અંદર તમામે તમામ વર્ગના લોકોને શિક્ષણનો અધિકાર આપણને મળ્યો। લોકો ભણી ગણીને આગળ વધ્યા, આઈપીએસ આઈએએસ સરકારી નોકરી કરતા થયા અને આજે આપણે જોઈએ કે આ દેશ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જે સંવિધાન બનાવ્યું છે એના માધ્યમથી ચાલે છે। આ ઇતિહાસ છે। ઇતિહાસને ધ્યાનમાં રાખીને આજની રેલીનું આયોજન થયેલું છે। અહીંયા તમામ ઉભેલા બહુજન સમાજ, મૂળ નિવાસી સમાજના ભાઈઓ, બહેનો, વડીલો, માતાઓને નમ્ર વિનંતી કે અહીંયા હમણાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને સલામી આપવામાં આવશે તો તમામે બહુજન, એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટી, તમામ માઇનોરિટીમાં ક્રિશ્ચિયન, મુસ્લિમ, શીખ, ઈસાઈ, બૌદ્ધ તમામ માઇનોરિટીમાં આવે છે। આ તમામ લોકોના હક અને અધિકાર માટે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર લડેલા, તો એમને સેલ્યુટ આપવામાં આવશે તો તમામ ભાઈઓ, બહેનો, વડીલો સેલ્યુટ આપવા માટે તૈયાર થઈ જાય। 2 વખત સાવધાન